ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તે ફક્ત કાગળો ઉપર હોય તેવું વિજાપુર તાલુકાના જૂના ફોદેડા ગામજનોએ આજે સાબિત કર્યું છે। જૂના ફોદેડા ગામમાં નાના બાળકો, મહિલાઓ દારૂબંધ કરાવવા માટે નીકળ્યા। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જૂના ફોદેડા ગામમાં જનતા રેડ કરવામાં આવી। જૂના ફોદેડા ગામમાં જનતા રેડ કરી દારૂ બંધ કરાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવ્યું। જૂના ફોદેડા ગામના સરપંચ, ઉપસરપંચ સાથે ગામના નાના બાળકો, મહિલાઓ એકજૂથ થઈને ગામમાં ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું મજબૂત અભિયાન શરૂ કર્યું। વર્ષોથી આ ગામમાં દારૂનું ખુલ્લું વેચાણ ચાલતું હતું, તે પણ પ્રાથમિક શાળાની નજીક, જે બાળકો અને યુવાન પેઢીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક હતું। ગામ લોકો કહી રહ્યા છે કે વિજાપુર લાડોર પોલીસ સ્ટેશનને આ અંગે ખૂબ રજૂઆત કરી છે, છતાં પણ દારૂ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી। આજે સવારે ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના યુવા નેતા તરુણ પટેલ સાથે ગામની મહિલાઓ એકજૂથ થઈ ગામમાં વેચાતો દારૂના પેઠા ઉપર જઈ જનતા રેડ કરવામાં આવી। 3 વર્ષ પહેલા તરુણ પટેલે દારૂબંધીની શરૂઆત કરી હતી, પરંતુ તે વખતે પૂરતું જન સમર્થન ના મળતા અભિયાન અધૂરું રહ્યું હતું। ગામજનો દારૂના વેચાણથી ત્રાહિમામ થતા આજે જનતા રેડ કરવાની ફરજ પડી હતી। આ અભિયાનમાં મહિલાઓ, નાના બાળકો, સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાન મુકેશભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, યુવા નેતા તરુણ પટેલ સહિત અનેક નાગરિકો સાથે જનતા રેડ કરવામાં આવી। ગામજનો જનતા રેડ કર્યા પછી કહી રહ્યા છે કે વિજાપુર મામલતદાર શ્રી, મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ તંત્ર તાત્કાલિક કાયદાનો અમલ કરીને ગામમાંથી દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની અપીલ કરી રહ્યા છે। હવે એ જોવાનું રહ્યું કે આ જનતા રેડથી ગામમાં દારૂ બંધ થશે કે પછી તંત્ર આંખ આડા કાન કરશે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। જૂના ફોદેડા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે। સાહેબ, તમે અહીંયા આવવાનું મેઇન કારણ શું હતું? દારૂબંધી માટે જ આવ્યો છું। છેક અમદાવાદ થી આવ્યા છે ગયા આ હોબડીને। બરોબર, તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસે ટકે દુખી થઈ જવાય છે, અને રોટલો ખાવા 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા, જુવાનીમાં વિધવા થઈ છે। દારૂના કારણે એમને હસબન્ડો મળી ગયા છે, દારૂ પીને। અત્યારનો દેશી દારૂ ટેબ્લેટ ઉપર બને છે, સડેલો બધું પાવર ને બાવર નાખીને જ બનાવવામાં આવે છે આ દેશી દારૂ। એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છીએ। દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદિયાની હદમાં, નવા ફુદિયા, જુદા ફુદિયા હદમાં કોઈ દેખવાનો દારૂ વાળો તો કાયદેસરની પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે। આપણે રેડ પાડવાની કરો। તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો, મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું કે જૂના ફોદેડા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ અને તમે કાયદાનો અમલ કરાવડાવો। બેનો, તમે તૈયાર છો બધા?